માધાભારે ચિરાગ મેરની સામે પોલીસે ગુજસી ટોકની કલમો ઉમેરો કરી ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે. હત્યાની કોશિશ, લૂંટ, અપહરણ, મારામારી, રાયોટિંગ, ખંડરી, ધમકી, આર્મ્સ એક્ટ, ચીટિંગ, વ્યાજખોરી સહિતના 27 ગંભીર ગુનામાં સંડોવાયેલો છે ચિરાગ ભરવાડ. ચિરાગ સામે 6 મહિના પહેલા ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. પોલીસે ગુજસી ટોકની કલમો ઉમેરો કરી કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે આરોપીને 4 દિવસના રિમાન્ડ આપ્યા છે. ભાજપના કાર્યકર્તા કરુણેશ અને તેના સાથીઓએ સંસ્થાના હિસાબ બાબતે 9 જૂને હિતેશ ગોયાણી પર હુમલો કર્યો હતો, જેમાં માથાભારે ચિરાગ સહિત 9ની સંડોવણી ખુલ્લી હતી. તે વખતે ઉત્તરાયણ પોલીસે રાયોટિંગ, હત્યાનો પ્રયાસ સહિતની કલમો હેઠળ ઉત્તરાયણ પોસ્ટે ખાતે દાખલ થયેલ ખૂનની કોશિશ, લૂંટ, રાયોટિંગના ગુનામાં ચિરાગ મેર ગેંગ વિરુદ્ધ ગુજસી ટોકની કાર્યવાહી સુરત સિટી પોલીસ દ્વારા કરવામાં આવેલી છે. જેમાં સાયબર ક્રાઇમ સેલે આ ચિરાગ મેર ગેંગના મુખ્ય સૂત્રધાર ચિરાગ મેરને કોર્ટ પાસેથી 4 દિવસના રિમાન્ડ અનુસંધાને ગિરફ્ત કરવામાં આવેલ છે. ઘટના એ પ્રકારે હતી કે ગત 6 મહિનામાં ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવેલો, જેમાં આઈપીસીની કલમ 143, 144, 147, 148, 149, 307 અને જીપી એક્ટની કલમ 135 અનુસંધાને ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી. જેમાં આ ગુનામાં કુલ 9 આરોપીઓની ગિરફ્તારી ઉત્તરાયણ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલી હતી. જે તપાસમાં તેવું જાણ થતાં કે આજે એક ચિરાગ મેર જે ગેંગના લીડર છે, તેઓએ ઓર્ગેનાઇઝ ક્રાઇમ સિન્ડિકેટ રચી છે અને સતત તેઓ ગેરકાયદેસર પ્રવૃત્તિ અને ગુનાહિત પ્રવૃત્તિમાં રાચેલા રહીને કન્ટિન્યુઇંગ અનલોફુલ એક્ટિવિટીની કામગીરી કરી રહેલા હોવાથી સમાજમાં ડરની ભાવના વધુ રહેવાથી તેની વિરુદ્ધ ગુજસી ટોકની કાર્યવાહી સુરત સિટી પોલીસ દ્વારા કરવામાં આવેલી છે.